તો આજનો વિડીયો સૌથી મોસ્ટ રિક્વેસ્ટેડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે સબ્જેક્ટ વાઇઝ ગાઈડન્સ આપો. જો વાંચો એવું તો તમને બધા કહે પણ કઈ રીતે વાંચવું, શું વાંચવું, કેમ તૈયારી કરવી, એ જ મેઇન પોઈન્ટ છે, બરાબર? એ તમને કોઈ નહીં કહે. તો એમાં આજની શરૂઆત હું મેથ્સ થી કરીશ. મેથ્સ અને રીઝનિંગ બે કમ્બાઈન ગણીને હાલો. જો મેં કઈ બુકમાંથી કર્યું હતું અથવા મેં કઈ ફેકલ્ટી પાસેથી કર્યું હતું એનું કોઈ મહત્વ નથી. હું શું કોઈ ટોપર છે ને તો એને કેમાંથી તૈયારી કરી હતી ને એનું કોઈ મહત્વ નથી. તમને સમજાય છે, તમને અહીંયા બેસે છે, એ મહત્વનું છે. આપણે કોઈનું આંધળું અનુકરણ નથી કરવાનું કે આણે આની પાસેથી કર્યું તો હું એની પાસેથી કરું. એવું કરવા જાશો ને તમને સમજાશે નહીં, ખાલી દેખાદેખીમાં તમે એની પાસેથી ખાલી શીખતા રહેશો, પણ તમને કઈ આવડશે નહીં ને માર્ક્સ નહીં આવે. તમને સમજાય, તમને બેસી જાય મગજમાં અને તમે દાખલા ગણતા થઈ જાવ ને એ જ મહત્વનું છે. તો હું તમને મારું કહી દઉં છું કે મેં કોની પાસેથી મેથ્સ કર્યું છે, બરાબર? અને હું તમને દરેક સબ્જેક્ટ વાઇઝ કહી દઈશ કે મેં કયો સબ્જેક્ટ કઈ ફેકલ્ટી પાસેથી કર્યો છે. મેથ્સમાં જો મેં સામત ગઢવી, વિશાલ ખોડીપાડ જે વેબ સંકુલમાં કરાવતા હતા એ, નીરજ ભરવાડ અને બકુલ પટેલ, આ ચારેય ફેકલ્ટી પાસેથી મેં મેથ્સ રીઝનિંગ કર્યું છે. એ સિવાય ગુજરાતમાં ઘણી ફેકલ્ટી છે કે જે મેથ્સ રીઝનિંગ કરાવે છે, ઘણાનું સારું હોય છે, પણ મને આ ચાર સિવાય કોઈનું નથી સમજાતું. હું ટોપિક વાઇઝ મને જેનું સમજાતું હોય એની પાસેથી મેથ્સ રીઝનિંગ કરી લઉં છું. જો તમને એવું લાગતું હોય કે તમને મેથ્સ રીઝનિંગ નથી આવડતું, તો પેલા તમારે જેટલું મેથ્સ રીઝનિંગનું ગોખણિયું જ્ઞાન છે ને, જેમ કે જો ઘડિયા, પછી વર્ગમૂળ, ઘનમૂળ, પછી દાખલામાં જો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આટલું બેઝિક કરી લેશો ને, એટલે જો સમજી લો તમને કોઈ પણ એક્ઝામ આપશો ને એમાં 10 માર્ક્સનું સપોઝ તમને ગણિત પૂછાણું અને અત્યારે તમે સાવ નથી કરતા તો કદાચ તમને 1 માર્ક્સ 2 માર્ક્સ અથવા કાંઈ નહીં આવતું હોય, 0 આવતું હશે, માઇનસ થતા હશે, અત્યારે સાવ નથી આવડતું. એટલે હવે તમે એમાંથી થોડીક મહેનત કરશો ને એટલે તમને 2, 3, 4 માર્ક્સ સુધી તો તમે આરામથી પહોંચી જશો. હવે તમે 10 માંથી સાવ 0 આવતો તો અથવા 1 કે 2 આવતા તેમાં તમને 4 થી 5 આવવા માંડ્યા, એટલે તમે 50% પ્રોસેસ કરી લીધી છે. હવે તમારે થોડીક તૈયારી હજી વધારે કરો ને એટલે પાછા તમને એમાંથી 10 માંથી 6 આવવા માંડે, 7 આવવા માંડે. હું એમ નથી કહેતી આપણે જો કોઈ એક સબ્જેક્ટ નબળો હોય ને આપણો, તો એ માની લેવાનું, સ્વીકારી લેવાનું કે આ મને નથી આવડતું, ઓકે, પણ એને સાવ ગીવ અપ કરી દેશો ને તો તમને જે 1-2 માર્ક્સ મળવા લાયક હશે ને એ નહીં મળે. એટલે સાવ ગીવ અપ નથી કરવાનું, પણ એમાં આપણે કઈ માસ્ટર નથી થઈ જવાનું, બરાબર? કે હાલો હું ગણિતમાં એટલું માસ્ટર કરી લઉં કે મને 10 માંથી, એવી ટ્રાય કરી શકાય, પણ સમટાઈમ્સ કેવું હોય છે અમુક સબ્જેક્ટ નથી આવડતા તો નથી આવડતા, એ માની લેવાનું હોય, પણ એની સામે પછી આપણે આપણા બીજા સબ્જેક્ટ છે ને એ પાવરફુલ કરી લેવાના હોય. મેથ્સ રીઝનિંગ શીખવા માટે સૌથી પહેલા તમારે ઘડિયા કરવાના છે. તો ઘડિયામાં તમારે જો 1 થી 5 ના તો હું માનું છું ત્યાં સુધી આખા ગુજરાતને અથવા 90% બધાને આવડતા જ હોય. 10 નો આવડતો હોય, 11 નો આવડતો હોય, 20 નો આવડતા હોય, વચ્ચેના જેટલા રહ્યા એ બધા તમે લખીને પાકા કરો. તમારે મેથ્સ રીઝનિંગ ચાલુ કરતા પહેલા આટલું મેં તમને જે કીધું ને એ બધું તમારે એક ગોખણિયું જ્ઞાન કયો ને એટલું તમારે પાકું કરી લેવાનું છે. લખીને કરો કે ઓલા વિડીયો જોઈને આમ કામ સાંભળીને કરો, વાંચીને કરો, તમને જેમ ફાવતું એમ કરો, પણ આટલું કરો. સાવ પેલા 1 મહિનો તમે છે ને મેથ્સ રીઝનિંગ ભૂલી જાઓ. તમારે ખાલી 5 વસ્તુ જ શીખવાની છે: ઘડિયા, વર્ગમૂળ, ઘનમૂળ અને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર? આટલું તમે કરી લ્યો પછી તમે આગળ વધો દાખલા ગણવા બાજુ. હવે એમાંય તમારે શું કરવાનું છે કે જો તમે નવા છો અને ડાયરેક્ટ અઘરા દાખલા ચાલુ કરી દો શીખવાનું. ગણિત ને રીઝનિંગ ને એવા સબ્જેક્ટ જે છે જે તમને નથી આવડતા ને એ તમે ડાયરેક્ટ મોટા અને અઘરા દાખલાથી ચાલુ કરો એટલે તમારામાં આટલી હિંમત હોય ને એ તૂટી જાય. ગણિત ને રીઝનિંગ ને એવા સબ્જેક્ટ જે છે જે તમને નથી આવડતા ને એ તમે ડાયરેક્ટ મોટા અને અઘરા દાખલાથી ચાલુ કરો એટલે તમારામાં આટલી હિંમત હોય ને એ તૂટી જાય. નાની રકમથી ચાલુ કરો, નાના દાખલાથી ચાલુ કરો. અને રહી વાત મેથ્સ રીઝનિંગમાં બુક્સની વાત, તો બુક્સ એ કઈ મેટર નથી કરતી તમે કઈ બુકમાંથી કરો છો. મારી આગળ આખો એટલો થપ્પો છે બુકનો, બરાબર? મેથ્સ રીઝનિંગ રિલેટેડ જ છે, પણ એનો કોઈ મતલબ નથી તમે કઈ બુકમાંથી કરો. તમારે તો પ્રેક્ટિસ જ કરવાની છે ખાલી. અત્યારે તમારી પાસે જે સાહિત્ય છે એમાંથી કરો, પછી તમે બધા સાથે ભાઈબંધ બેનપણી બધા ભેગા વાંચો છો તો એની બુકમાંથી એ કરવા માંડો. અને ઓનલાઈન કોઈ એવા સારા હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામના, એમાંથી કરો. તમે પ્રેક્ટિસ જ કરવાની છે. મેથ્સ રીઝનિંગ જેને નથી આવડતું એના માટે હું એક કી આપું છું કે બીજા સબ્જેક્ટ છે જેમ કે ઇતિહાસ, ગુજરાતી, આ તે, તો એને તમે જેટલો ટાઈમ આપો ને એના કરતા જે તમારો, હું એમ નથી કહેતી કે મેથ્સ રીઝનિંગ, જે સબ્જેક્ટ તમારો નબળો છે ને એને તમે કમ્પેરેટિવલી વધારે ટાઈમ આપો. ધારો કે તમે 2 કલાક માટે ઇંગ્લિશ, ગુજરાતી, ઇતિહાસ એવું વાંચો છો, ગણિત તમારું નબળું છે તો તમે ગણિતને 4 કલાક આપો. એટલે કમ્પેરેટિવલી તમને જે સબ્જેક્ટ નબળો છે ને એને વધારે ટાઈમ આપો અને એના પર વધારે ધ્યાન આપો. તો તમે 10 માંથી કમસે કમ 6-7 માર્ક્સ કવર કરી લેશો. આપણે 10 માંથી 10 લેવાય નથી. તમારે 200 માર્ક્સનું કોઈ પણ પરીક્ષાનું પેપર હોય તમે 200 માંથી 200 નથી લેવાના, તમારે પાસ થવાનું છે. 130 લેવાના છે, 120 લેવાના છે. તમારે ખાલી મેરિટમાં આવવાનું છે. તમારે 100 માંથી 100 લઈને કઈ એવોર્ડ નથી લેવાનો. સૌથી પહેલા તમે ઘડિયા પાકા કરી લ્યો, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, અવયવી, બધું જેટલું પણ ગોખણિયું જ્ઞાન છે ને એ બધું 1-2 મહિના તમે ઈ જ કરો. તમને નથી આવડતું મેથ્સ રીઝનિંગ તો પેલા તમારો એ બધો એક જાતનો પાયો કહેવાય, એટલે પાયાથી ચાલુ કરો. પછી દાખલા તો બહુ પછીની વાત છે, દાખલા મૂકી દો સાઈડમાં. તમારે કોઈનો વિડીયો નથી જોવાનો, પ્રેક્ટિસ નથી કરવાની, કાંઈ નથી કરવું. ખાલી 1-2 મહિના મેં તમને આ જેટલું કીધું ને એટલું કરો. પછી તમે ભલે મેથ્સ રીઝનિંગના દાખલા ચાલુ કરો. પછી તમે 4-5 ફેકલ્ટીઝના વિડીયો જો, તમને એમ લાગે કે હા આ સમજાવે છે, મને બરાબર સમજાય છે, બરાબર, તો એનું સમજો. અને જો ક્યાંય લાઈવ ક્લાસ કરો છો, રૂબરૂમાં ક્લાસ, તો વેલ એન્ડ ગુડ છે.
મને જેનું સમજાતું હતું એ ચારેય મેં કીધા, પણ તમારે કોઈનું અનુકરણ નથી કરવાનું. તમને જે તમારા મગજથી જેનું સમજાય એ જ મહત્વનું છે, એની પાસેથી શીખવાનું છે. હંમેશા નાની રકમથી, નાના દાખલાથી ચાલુ કરો અને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરો. અને સપોઝ અમુક ચેપ્ટર તમને નથી આવડતા કે એવું લાગે છે કે આ તો મગજમાં જ નથી બેસતું, તમે આટલો ટાઈમ આપો છો તોય નથી સમજાતું, તો સ્કીપ કરો, વાંધો નહીં. જો આ એક્ઝામ એવી છે કે એની અંદર તમને મલ્ટિપલ સબ્જેક્ટ, મલ્ટિપલ ચેપ્ટર, મલ્ટિપલ ઘણું બધું મળે છે અને તમે ચૂઝ કરી શકો છો કે તમારે કેમાં પકડ વધારે છે, એને તમે વધારે સ્ટ્રોંગ બનાવો. પણ એનો મતલબ એવો નથી કે ધારો કે મેથ્સ આખો સબ્જેક્ટ જ સ્કીપ કરી દો. મેથ્સમાં થોડું થોડું તો ઈઝી આવે છે, અમુક ચેપ્ટર એટલું કરી લ્યો, બધું કરવાની જરૂર નથી. હાલો ભૂમિતિ નથી આવડતી, મૂકી દો. એકાદ બે વસ્તુ તમે સ્કીપ કરી શકો છો, આખો સબ્જેક્ટ સ્કીપ નથી કરી શકતા. તો આઈ હોપ મેથ્સ રીઝનિંગ વિશે બધું ક્લિયર છે. જેવું મેથ્સ છે એવું જ રીઝનિંગ છે. રીઝનિંગ વિશે હું અલગથી એક વિડીયો નહીં બનાવું, પણ જો મને લાગશે કે રીઝનિંગમાં કોઈ ગાઈડન્સની જરૂર છે તો હું આપીશ. બાકી મેથ્સ રીઝનિંગ એવી જ વસ્તુ છે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ આવશે, એટલું પરફેક્શન આવશે. બસ સ્ટાર્ટિંગ તમે ગ્રેજ્યુઅલી કરો તો જ તમે આમાં આગળ વધી શકશો. નાની રકમથી ચાલુ કરો, જે ફેકલ્ટીનું સમજાય છે એનું કરો, કોઈનું આંધળું અનુકરણ ન કરો, તો જ તમે આ વિષયમાં સ્કોર કરી શકશો. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય હિન્દ.